વાત દર્શક મિત્રો રાશિ ભવિષ્યની સાથે આપણે કરવાના છીએ કે તમારી કુંડલીમાં શુક્રની મહાદશા ચાલે છે તો એ મેષથી લઈ અને મીન રાશિના જાતકોને કેવી અસર કરે છે, તમને કેવું રિઝલ્ટ આપે છે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ। શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર સારો લાભ મળતો જણાશે। સંતાનને સંબંધિત ચિંતાઓ આજે તમે દૂર કરી શકશો। વિવાદિત કામકાજની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। મૂડી રોકાણની અંદર આજે તમને સારો ફાયદો મળી શકશે અને ઉત્તમ પ્રકારનો આજે તમને ધન પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો ફાયદો મળી શકે માટે હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમાં વહ શ્રી સુક્તમનો આજે પાઠ કરી તમે તમારા દિવસની શરૂઆત કરજો। અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો લાભ મળતો જણાય। દર્શક મિત્રો, શુક્ર વૈભવનો કારક, સંપત્તિનો કારક, ગ્લેમરનો કારક ગ્રહ છે। મેષ રાશિવાળા જાતકો, તમારી મેષ રાશિ છે, કુંડલીમાં તમારે શુક્ર મહારાજની મહાદશા ચાલી રહી છે તો આવા લોકોને શુક્રનો સંબંધ વાણી સાથે રહેલો છે, આવા લોકોને શુક્રનો સંબંધ પારિવારિક સુખ સાથે રહેલો છે અને આવા લોકોને ધન સાથે છે। એટલે કે તમારે જો મેષ રાશિવાળા જાતકોને શુક્ર પોઝિટિવ હશે અને શુક્રની મહાદશા ચાલતી હશે તો વાણી ઉપર પ્રભાવ સારો રહેશે, ધનનું સુખ સારું મળશે, પરિવારનું સુખ સારું મળશે અને આવા લોકોને દાંપત્ય જીવનનું સુખ સંપૂર્ણ ક્યાંક ને ક્યાંક શુક્ર ઉપર આધારિત છે। જો તમારી શુક્રની મહાદશા છે, શુક્ર પોઝિટિવ છે તો આ સમયગાળામાં દાંપત્ય જીવનનું સુખ સારું મળશે અને જો શુક્ર નેગેટિવ છે તો તમને સમસ્યા આપી શકે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। કૌટુંબિક મતભેદ રહેવાની સંભાવનાઓ આજે વધી શકે છે। ભાગીદારીવાળા કામકાજમાં આજે તમને સારો લાભ મળતો જણાય ને તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાશે। સંતાન પક્ષ તરફની ચિંતાઓ તમે દૂર કરી શકો અને અવશ્ય આપને સારો લાભ મળી શકે। આજના દિવસની અંદર પંચામૃત દ્વારા માં લક્ષ્મીના ભગવાન વિષ્ણુ ઉપર અભિષેક કરજો, કનકધારા સ્તોત્રનો આજે તમે પાઠ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે। વૃષભ રાશિવાળા જાતકો માટે શુક્ર મહારાજ જો સારો હોય તો સ્વાસ્થ્યનું સુખ સારું આપે છે। એની મહાદશા જ્યારે આવે તો એમાં તમને સ્વાસ્થ્યની સુખાકારી સારી એવી પ્રાપ્ત કરાવે છે અને તમારું શાનદાર વ્યક્તિત્વ કરાવડાવે છે। આ સમયમાં તમે યશ, કીર્તિ, માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા મેળવી શકો અને જો શુક્ર તમારો સારો હોય અને મહાદશા તમારે એની આવે તો નોકરીમાં બઢતી મળી શકે, વ્યાપારની અંદર લાભ મળી શકે અને જો શુક્ર તમારો ખરાબ છે તો આ સમયગાળાની અંદર નાણાકીય વ્યય વધી શકે અને વ્યાપારની અંદર તમને સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતી જણાય। તો ખાસ કરીને તમારે શુક્રની પોઝિટિવ અસર મેળવવા માટે શું ઉપાય કરવો જોઈએ? સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ। વૃષભ રાશિવાળા જાતકો જો સ્ત્રીઓનું સન્માન કરે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે। દર્શક મિત્રો, જ્યારે વ્યક્તિનો શુક્ર નબળો હોય ને ત્યારે વ્યક્તિ ધર્મ તરફ, આધ્યાત્મિકતા તરફ વધારે પડતો જાય છે। એના મનની અંદર ભોગ વિલાસ આવી વસ્તુઓ આવતી નથી, એના મનની અંદર લક્ઝરિયસ આઇટમ નથી આવતી ને એના લીધે ક્યાંક ને ક્યાંક એ ધર્મ અને આધ્યાત્મિક તરફ વધારે જતો હોય છે। વાત દર્શક મિત્રો કરીએ મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આજે નવા પરિચયથી તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે। આજના દિવસની અંદર વાહન ચલાવવામાં તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી છે। આજે માતૃપક્ષ તરફથી તમને સારી આર્થિક મદદ મળી શકે એમ છે। સંતાનથી આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર સવારના પૂરમાં સાકરનું સેવન અને બપોરે દહીં અને સાકરનું સેવન કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે। દર્શક મિત્રો, વાત કરી લઈએ મિથુન રાશિવાળા જાતકોને શુક્રની અસર કેવી થાય મહાદશાની અંદર તો ખાસ કરીને મિથુન રાશિવાળા જાતકો માટે શુક્ર સંતાન સુખ આપી શકે છે। શુક્ર દ્વારા એને વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને શુક્ર દ્વારા એને બુદ્ધિનું વરદાન પણ મળે છે। જો તમારી કુંડલીની અંદર શુક્ર સારો હશે અને શુક્રની મહાદશા તમારે આવશે તો એ સમયગાળા દરમિયાન તમને સુખની પ્રાપ્તિ થશે, સંતાન સુખ પ્રાપ્ત થશે, વિદ્યાનું સુખ સારું પ્રાપ્ત થશે અને બુદ્ધિનું વરદાન મળશે અને એના લીધે તમારે જીવન સાથી સાથેનો સંબંધ પણ સારો રહેશે અને ઐશ્વર્ય દરેક જગ્યાએ તમે તમારું વર્ચસ્વ પણ જમાવી શકશો। પણ જો શુક્ર નબળો છે તો સમસ્યાઓ સર્જાઈ શકે। કયો ઉપાય કરવો? રોજ મીઠી સુગંધનો ઉપયોગ મિથુન રાશિવાળા જાતકોએ કરવો જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળે। વાત કર્ક રાશિની કરીએ।
કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. વિવાદિત કાર્યની અંદર આજે તમારો વિજય થઈ શકે અને નવા કામકાજની અંદર લેણા દેણી સારી છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય એવા પણ સંપૂર્ણ યોગો આજે જણાઈ રહ્યા છે. ભગવાન શિવ ઉપર દહીંનો અભિષેક કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કર્ક રાશિવાળા જાતકોને શુક્ર ગ્રહના લીધે તમારી ભાવના ઉપર અસર પડે છે. કારણ કે જો તમારો શુક્ર સારો હશે તો ઇમોશનલ એટેચમેન્ટ તમને વધારે પડતું રહેશે. શુક્રની મહાદશા આવે તો એ સમયગાળા દરમિયાન ભાવનાઓની અંદર એટલે કે તમારી લાગણીઓની અંદર તમારે વહી ન જવું જોઈએ. આવા લોકોને પ્રેમ થાય અને પોતાના પ્રેમીને ભૂલાવી પણ ન શકે, આવી પણ વસ્તુઓ બની શકે છે. કર્ક રાશિવાળા જાતકો જો શુક્ર સારો હોય, સારી નોકરી મળે છે, સારો બિઝનેસ મળે છે, પરંતુ ભાવના ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. કર્ક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીની નિત્યને માટે આરાધના કરવી જોઈએ. મેરુ પૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરે તો પણ શુક્ર ગ્રહની પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. વાત સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે સામાજિક કાર્યની અંદર તમારી લોકપ્રિયતા જળવાઈ રહેતી જણાશે. માનસિક શાંતિનો અનુભવ થઈ શકે અને મહેમાન અને સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. વ્યાપાર બાબતે આજે મધ્યમ માત્રામાં ફળ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન સૂર્યની આરાધના અવશ્ય કરવી જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે. સિંહ રાશિવાળા જાતકો માટે શુક્ર સાહસનો કારક ગ્રહ છે. જો તમારો શુક્ર સારો હશે તો તમારી સાહસી પ્રવૃત્તિ હશે. શુક્ર તમારા ભાઈ બહેન અને યાત્રાનું સુખ એ પણ તમને શુક્રથી મળી શકે. શુક્રની મહાદશા આવે અને તમારો શુક્ર પોઝિટિવ હોય તો તમારે લાંબી યાત્રાઓ થઈ શકે. એ સમયમાં વિઝા મૂકો તો વિઝા તમારા મંજૂર થાય અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આ જ શુક્રના લીધે તમને ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થતી જણાય. શુક્રને પોઝિટિવ કરવા માટે શું કરવું જોઈએ? જે લોકો સિંહ રાશિવાળા છે અને શુક્રની મહાદશા આવે છે તો આવા લોકોએ ભગવાન ખાસ કરીને માં લક્ષ્મીની આરાધના અવશ્ય કરવી જોઈએ. માં લક્ષ્મીને ગુલાબનું પુષ્પ અર્પણ કરવાથી પણ પોઝિટિવ લાભ મળી શકે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે મનગમતા કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાશે. શત્રુઓ પક્ષ તરફથી તમને સારો લાભ મળી શકે. આર્થિક સમસ્યાઓ તમારી હળવી બનતી જણાશે. વિવાદિત કાર્યની અંદર આજે તમને વિજય મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવ મંદિરે જવાનું, ભગવાન શંકર ઉપર જલનો અભિષેક કરવાનો, મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાનો અવશ્ય પોઝિટિવ લાભ રહેશે. કન્યા રાશિવાળા જાતકો માટે શુક્ર છે ને એ ભાગ્યનો કારક છે. શુક્ર ધર્મનો કારક છે. શુક્ર તમારા માટે વિદેશ યાત્રાનો પણ કારક છે. એટલા માટે જો તમારી કુંડલીની અંદર શુક્ર સારો હશે તો શુક્રની મહાદશામાં વિદેશ યાત્રા તમને સારી થશે. તમારે ભાગ્યોદય થશે શુક્રની મહાદશામાં અને એના દ્વારા ભાગ્યમ ફલતિ સર્વત્રમ, તમને ભાગ્યનો સપોર્ટ મળશે અને અવશ્ય સારો લાભ મળે. જો તમારો શુક્ર સારો હશે તો શુક્રની મહાદશામાં વાણી અને પારિવારિક જીવનનું સુખ પણ તમને સારું એવું પ્રાપ્ત થશે. શુક્રની મહાદશામાં પોઝિટિવ અસર અને શુક્રની માટે પોઝિટિવ અસર મેળવવા શું કરવું જોઈએ? બની શકે તો દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્રનો નિત્યને માટે જપ કરવો જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વ્યવસાયની અંદર આજે મહત્વના કામકાજ તમે કરી શકો અને જીવન સાથી સાથે થોડો ઘણો મતભેદ રહેતો જણાશે. આજના દિવસની અંદર યાત્રા પ્રવાસની અંદર થોડાક વિઘ્નો આવી શકે છે, માટે યાત્રા પ્રવાસ સમજી વિચારીને કરવા તમારે બહુ જરૂરી છે. આજના દિવસમાં મહત્વાકાંક્ષા પૂર્તિનો સુંદર મજાનો અવસર તમને પ્રાપ્ત થતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીજીની આરાધના અવશ્ય કરવી જોઈએ. કમળ કાકડીની માળાથી માં લક્ષ્મીજીના મંત્રનો જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. તુલા રાશિવાળા જાતકો માટે આમ તો તમારો સ્વામી શુક્ર છે, પરંતુ આ શુક્ર ગ્રહ તમારી કુંડલીની અંદર સારો હોય તો તમને સ્વાસ્થ્યનું સુખ આપે છે. આ તમારા જીવનની અંદર શુક્ર પોઝિટિવ અસર આપે છે. નાણાકીય સુખાકારી, તમારું વ્યક્તિત્વ આકર્ષક, આ બધી વસ્તુ શુક્રના લીધે મળે છે. એટલે તુલા રાશિવાળાનો જો શુક્ર સારો હોય તો એની મહાદશાની અંદર નાણાકીય સબળતા ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થાય છે. આકર્ષણ વધી જાય છે અને આવા લોકોના જીવનની અંદર પોઝિટિવિટી પણ વધારે પડતી મળે છે. હા, શુક્ર બહુ વધારે પડતો મજબૂત હોય તો ઇમોશનલ એટેચમેન્ટ આવા લોકોને નુકસાન કરાવડાવે છે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે મૂડી રોકાણની અંદર તમને
સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાશે. આ સમયગાળાની અંદર કૌટુંબિક કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળે અને કૌટુંબિક કામકાજમાં તમને વિશેષ પ્રકારના લાભ મળતા જણાય. આ યાત્રાની અંદર થોડો ઘણો તણાવ, થોડી ઘણી ચિંતા રહેતી જણાશે, પરંતુ ચિંતા ન કરવી તમારા માટે હિતાવ છે. ભગવાન શિવની પૂજા કરી શિવજી મહારાજ ઉપર આજે દૂધ અને જલનો અભિષેક કરવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે શુક્ર ગ્રહ છે એ લગ્નનો કારક ગ્રહ છે. આવા લોકોના બિઝનેસને બેસ્ટ રિઝલ્ટ આપવા માટે શુક્ર ગ્રહ મહત્વનો ફાળો ભજવે છે. જો આવા લોકોનો શુક્ર સારો હોય તો દાંપત્ય જીવનનું સુખ સારું મળે છે, નહીતર વૈચારિક મતભેદ રહે છે. જો આવા લોકોનો શુક્ર નબળો હોય તો ક્યાંક ને ક્યાંક વ્યવસાયની અંદર સમસ્યા આવે છે, એક્સિડેન્ટલી પ્રોબ્લેમ્સ આવે છે. શુક્ર ગ્રહની મહાદશાની અંદર જો તમારો શુક્ર સારો હોય તો તમને બિઝનેસની અંદર સારો લાભ મળે છે. યશ, માન, પ્રતિષ્ઠા અને ગ્લેમરનું સુખ એ પણ તમને શુક્ર દ્વારા સારું એવું પ્રાપ્ત થાય છે. પોઝિટિવ શુક્ર બનાવવા માટે કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી તમારા જીવનની અંદર પત્નીનું સન્માન કરો, બની શકે ત્યાં સુધી સ્ત્રીઓનું પણ સન્માન કરો. રોજ બપોરના સમયે દહીંનું સેવન કરો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરવી છે દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે વાહન વ્યવહારથી તમારે સંભાળ રાખવી બહુ જ જરૂરી છે. નાના મોટા રોકાણની અંદર આજે તમે સાવધાની રાખશો તો અવશ્ય તમને સારો લાભ મળશે. કામકાજની અંદર સામાન્ય વિઘ્ન આવવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. તમારી માતાના આશીર્વાદથી તમે તમારા કામને સરળ બનાવી શકશો અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના અવશ્ય કરજો. તમારા મંદિરની અંદર ગાયના ઘીનો દીવો સવારે અવશ્ય પ્રજ્વલિત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ધન રાશિ તમારી છે તો તમારા માટે શુક્ર ગ્રહ નોકરી અને રોજગારનો કારક ગ્રહ છે. જો તમારી કુંડલીની અંદર શુક્ર સારો છે તો શુક્રની મહાદશાની અંદર તમને સારી નોકરી મળી શકે, સારી રોજગારી મળી શકે, બિઝનેસમાં ગ્રોથ મળી શકે, નોકરીમાં પ્રમોશન મળી શકે. અને તમારા જીવનની અંદર બીમારીનો કારક પણ શુક્ર ગ્રહ ગણાય. જો તમારો શુક્ર નબળો હશે તો આ સમયગાળાની અંદર તમને બીમારીઓ વધી શકે, કર્જની સમસ્યા થઈ શકે, તમારા શત્રુઓ તમારા ઉપર હેવી થઈ શકે. કયો ઉપાય કરવો કે જેથી ધન રાશિવાળા જાતકોને શુક્રની મહાદશામાં અને શુક્રની પોઝિટિવ અસર મળી શકે? આવા લોકોએ બની શકે તો નિત્યને માટે કનકધારા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી માં લક્ષ્મીજીની કૃપા થશે, શુક્ર ગ્રહની કૃપા થશે અને તમને પોઝિટિવ લાભ મળતો જણાય. વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે ખાસ કરીને સંતાનને લગતા કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. સારા કામકાજની અંદર તમારો સમય પસાર થઈ શકે, સામાજિક કાર્યની અંદર પ્રવાસ મળી શકે અને રોગ, ઋણ અને વિવાદ આ ત્રણ વસ્તુથી તમારે બચવું બહુ જ જરૂરી રહેશે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ, બિલ્વપત્ર ભગવાન શિવને અર્પણ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. મકર રાશિવાળા જાતકો માટે શુક્ર ઉચ્ચ પદનો કારક ગ્રહ છે, માન સન્માનનો કારક ગ્રહ છે. ક્યાંક ને ક્યાંક જો તમારો શુક્ર સારો હશે તો તમને વિદ્યાનું વરદાન મળશે, બુદ્ધિનું વરદાન મળશે, સંતાનનું વરદાન મળશે, સન્માનનું વરદાન મળશે. પણ જો આ શુક્ર તમારો ખરાબ હશે તો આ બધામાં તમારે સમસ્યા આવશે ને જ્યારે તમારે શુક્રની મહાદશા આવશે ત્યારે આને લગતી સમસ્યાઓ તમારે વધી શકે. બની શકે કે લેડીઝ દ્વારા પણ એટલે કે સ્ત્રીઓ દ્વારા પણ તમારે અપમાનનો ભોગ બનવું પડે. કયો ઉપાય કરવો જોઈએ? આવા લોકોએ બની શકે તો રોજને માટે સ્નાન કરવા માટે બેસે ત્યારે ગંગાજલનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને એની સાથે સાથે ગુલાબજલનો ઉપયોગ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય અને અવશ્ય સારો લાભ મળતો જણાય. કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે ખાનપાનમાં સાવધાની રાખવી તમારે બહુ જ જરૂરી છે. વ્યાપારની અંદર ભાગીદારી વર્ગથી તમને સારો લાભ થઈ શકે અને કર્મક્ષેત્રની અંદર પરિવર્તનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. સારા કામકાજની અંદર યાત્રા થઈ શકે એવા પણ સંપૂર્ણ યોગો બની રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવની પૂજા આજે અવશ્ય કરી અને તમારા દિવસની શરૂઆત કરવી, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે તમારા જીવનની અંદર મનનો
કારક શુક્ર છે, તમારી ભાવનાઓનો કારક શુક્ર છે, અને તમારી વિચારધારાનો કારક પણ શુક્ર છે. કારણ કે આ બધી વસ્તુઓને નિયંત્રણ તમારે શુક્ર ગ્રહ કરે છે. જો પોઝિટિવ હશે તો આ બધામાં તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમને ભાગ્યવાન બનાવશે, તમને આધ્યાત્મિક પણ બનાવશે. જો શુક્ર તમારો ખરાબ હશે તો આ જીવનની અંદર તમને સમસ્યાઓ સર્જાવી શકે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી તમારે ખાસ કરીને રોજને માટે ભગવાન વિષ્ણુની સાથે માં લક્ષ્મીજીની આરાધના અવશ્ય કરવી. તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. જીવન સાથી સાથે તણાવ ચિંતાનું વાતાવરણ રહ્યા કરે. વિવાદિત કાર્યની અંદર તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે ને ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર તમારે સંયમ રાખવો બહુ જ જરૂરી છે. સગા સંબંધીઓ દ્વારા તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મીન રાશિવાળા જાતકોએ ખાસ કરીને આજના દિવસની અંદર ભગવાન શંકરના મંદિરે જઈ અને બિલ્વ ફળ અર્પણ કરવાનું છે. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મીન રાશિવાળા જાતકોને શુક્ર આયુનો કારક છે, આકસ્મિક સફળતાનો કારક છે, અને તમારા જીવનની અંદર કલા અને સંગીતનો કારક છે. જો શુક્ર સારો હશે તો આમાં તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ઓમ દ્રામ દ્રીમ દ્રમ સહ શુક્રાય નમઃ આ મંત્રનો નિત્યને માટે જપ કરજો, પોઝિટિવ લાભ મળશે. દર્શક મિત્રો, રોકાઈ